શ્રી કૃષ્ણ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આજના આધ્યાત્મિક વિડીયોમાં, જ્યાં આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ મકર સંક્રાંતિ 2026 વિશે. ક્યારે છે, શું શુભ સમય છે અને સ્નાનદાન ક્યારે કરવું? મિત્રો, મકર સંક્રાંતિ આપણા ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશ, પવિત્રતા અને નવા પ્રારંભનું પ્રતીક છે. તો ચાલો સંપૂર્ણ માહિતી સાથે સમજીએ મકર સંક્રાંતિ 2026. સૌથી પહેલાં જાણી લઈએ મકર સંક્રાંતિ છે શું. મકર સંક્રાંતિને સાર્વત્રિક રીતે સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો દિવસ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી આગળ વધી મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થાય છે ઉત્તરાયણ. ઉત્તરાયણનો અર્થ છે પ્રકાશ તરફનો પ્રવાસ, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અને જીવનમાં ઉન્નતિનો પ્રારંભ. આ દિવસે સૂર્યની પવિત્રતા એટલી વધારે હોય છે કે નદીમાં સ્નાન અને દાનનો અતિ વિશેષ મહિમા છે. ચાલો હવે જાણી લઈએ 2026માં મકર સંક્રાંતિ ક્યારે છે. વર્ષ 2026માં મકર સંક્રાંતિ આવે છે 14 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે. સમય બપોરે 3:13 સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે કે 2026માં મકર સંક્રાંતિ સ્પષ્ટ રીતે 14 જાન્યુઆરીને જ મનાવવામાં આવશે. ચાલો જાણી લઈએ હવે પુણ્યકાળ અને મહાપુણ્યકાળનો સમય. મકર સંક્રાંતિ 2026 પુણ્યકાળનો સમય શરૂ થશે બપોરે 3:13 પર, અંત થશે 5:45 પર. કુલ સમય 2 કલાક અને 32 મિનિટનો. મકર સંક્રાંતિ મહાપુણ્યકાળ શરૂ થશે 3:13 પર, અંત થશે 4:58 પર. કુલ સમય 1 કલાક 45 મિનિટ. આ સમય પ્રત્યક્ષ દાન, તિલ ગુળનું દાન, ઊંધિયું દાન, ગંગા સ્નાન અને જપ તપ માટે અત્યંત શુભ ગણાય છે. મિત્રો, 14 જાન્યુઆરી 2026ના રોજ રાહુકાળ રહેશે 12:35 થી 1:56 સુધી. આ સમય દરમિયાન શુભ કર્મોથી બચવું જોઈએ. મકર સંક્રાંતિનો આધ્યાત્મિક મહિમા અત્યંત વિશેષ છે. સૂર્યનું ઉત્તરાયણ. ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દરમિયાન સકારાત્મક ઉર્જા વધે છે, રોગ દોષ દૂર થાય છે, જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલે છે, પાપોનો નાશ અને પુણ્યની વૃદ્ધિ. શાસ્ત્રો કહે છે મકર સંક્રાંતિના દિવસે નદીમાં સ્નાન કરનારને અતિ પુણ્ય મળે છે. તિલ, ગુળ, દાળ, ચાવલ અને ખીચડીનું દાન. આ દિવસે તિલ, ગુળ, ચોખા, દાળનું દાન કલ્યાણકારક, રોગ નિવારક, પિતૃદોષ નિવારક બનતું હોય છે. આ દિવસે ખરમાસ સમાપ્ત થાય છે. તેના પછી લગ્ન, ગૃહ પ્રવેશ, પૂજાપાઠ સહિત બધા શુભ અને માંગલિક કાર્યો શરૂ કરી શકાય છે. ચાલો હવે જોઈ લઈએ ભારતમાં મકર સંક્રાંતિના વિવિધ સ્વરૂપો. મકર સંક્રાંતિ ભારતભરમાં અનેક નામોથી ઉજવાય છે. ગુજરાતમાં ઉત્તરાયણ, પતંગ મહોત્સવ, તમિલનાડુમાં પોંગલ, પંજાબમાં લોહડી, આસામમાં માઘ બિહુ, બંગાળમાં પૌષ સંક્રાંતિ. દરેક જગ્યાએ તહેવારનો અર્થ એક જ છે: પ્રકાશ, પ્રેમ, પવિત્રતા અને નવા પ્રારંભની ઉજવણી. મકર સંક્રાંતિના મહત્વપૂર્ણ ઉપાયો કંઈક આ પ્રમાણે છે. આ દિવસે જો તમે કરો આ ઉપાય તો તમને વિશેષ લાભ મળશે. તિલનું તેલ અથવા બિલ્વ પાન વડે સૂર્યને અર્ઘ્ય આપો. નદી કે સ્વચ્છ જળમાં સ્નાન કરો. તિલ ગુળનું દાન કરો. કાળા તલમાં પાણી વહાવો. ગાયને ખીચડી ખવડાવો. પીપળા વૃક્ષને જળ આપો. ગરીબોને ઓઢણી અથવા કપડાં આપો. પિતૃઓ માટે તલ અર્પણ કરો. હવનમાં તલ અર્પિત કરો. સૂર્ય કવચ અથવા ગાયત્રી મંત્રનો જપ કરો. મિત્રો, મકર સંક્રાંતિ 2026નો આ વિશેષ દિવસ સાચા અર્થમાં આપણે જીવનમાં પ્રકાશ લાવે છે. સૂર્યદેવના આશીર્વાદ, દાનનું પુણ્ય અને સારા કર્મોની શરૂઆત આપણું જીવન બદલવાની ક્ષમતા રાખે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી સૂર્યનારાયણ. મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ.